એમાં પણ આજે મૂળ વાર્તાજીમાં પ્રવેશ નથી. આપણે થોડી કૃષ્ણદાસ મેઘનજીના પણ વાર્તાજીની અંદર જે છે ભાવ પ્રકાશ એટલે એની પ્રસ્તાવના થોડી ભાવ સિંધુમાંથી થોડું ચિંતન કરવાનું છે કે કૃષ્ણદાસ મેઘનજીનું પ્રાગટ્ય ક્યાં થયું અને કઈ રીતે શ્રી મહાપ્રભુજીને શરણે આપ આવ્યા. બરાબર, ત્યાં સુધીનું. કારણ કે આ જે મૂળ વાર્તાજી છે એની અંદર એ વર્ણન નથી. તો આજે આપણે કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજીનું થોડી પ્રસ્તાવના સમજીએ. બરાબર, તો જે કૃષ્ણદાસ મેઘન જે છે, હવે જુઓ ભાવ સિંધુ છે ને એ પણ એક કરતા વધારે મળે છે. બહુ બધા પુસ્તકો જે છે બહુ ભાષાંતરને ના કારણે અને અમુક જે કહેવાય કે થોડું એવા અમુક ગ્રંથો છે કે એક જ નામના એકથી વધારે ગ્રંથો મળે છે. એક જ પાછા લેખક પણ એક જ, જેમ કે હરિરાયજીના સેવા આઈવિક કરીને ગ્રંથ છે જેમાં સેવાના શ્લોકોનું વર્ણન છે, તો એ પણ એ હરિરાયજીના નામથી 2-3 એવા ગ્રંથો મળે છે. તો એ જ રીતે આ ભાવ સિંધુ કરીને એક ગ્રંથ છે ને, એ પણ એક નહીં એકથી વધારે ગ્રંથો પ્રાપ્ત થાય છે ગોકુલનાથજીના જ નામથી. બરાબર, એટલે અમુક પ્રામાણિક છે, અમુક પ્રામાણિક નથી, પણ આપણે એમાં નથી પડતા. પણ એમાં આપણે જે છે એમાંથી થોડું ચિંતન અત્યારે હું લઈ રહ્યો છું. તો જે કૃષ્ણદાસ મેઘન જે છે એમાં આપના વાર્તાજીની અંદર પ્રસ્તાવનામાં શ્રી ગોકુલનાથજી એવું કહી રહ્યા છે કે કૃષ્ણદાસજીને બાળપણથી જ વૈરાગ્ય દશા હતી. એટલે સંસારમાં આપ આસક્ત હતા નહીં, બાળપણથી જ આપ વૈરાગ્યની આપની અવસ્થા હતી. અને આપનું જે પ્રાગટ્ય એટલે જે કૃષ્ણદાસ મેઘનજીનું જે પ્રાગટ્ય છે એ સોરમજી નામનું કોઈ ગામ છે, ત્યાં આપનું પ્રાગટ્ય થયેલું. અને બાળપણથી જ જે કહેવાય કે અત્યંત વૈરાગ્ય હતા, એટલે 10 વર્ષની ઉંમરે જ આપે ગૃહ ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કરી દીધો. અને પછી જે કહેવાય કે કોઈ મર્યાદા માર્ગીય ગુરુ, જેમનું ઘણી જગ્યાએ કેશવાનંદ નામ આવે છે, કેશવાનંદ કરીને કોઈ વૈષ્ણવ ગુરુ થયા મર્યાદા માર્ગીય, એમનું શરણ સ્વીકાર્યું શરૂઆતમાં. અને મર્યાદા માર્ગથી ભગવદ ભજન કરવા લાગ્યા. અને એમની સાથે જ રહેતા, એ ગુરુના આશ્રમમાં અને ગુરુની સાથે ને ગુરુની ખવાસીમાં રહેતા. હવે જ્યારે ચૈત્રવદ 11 1535 નો સમય આવ્યો, ત્યારે એમના જે ગુરુ હતા એમને અચાનક એવો અનુભવ થયો મધ્યરાત્રિએ કે અત્યારે કોઈ એક જગ્યાએ ભગવદ પ્રાગટ્ય થયું છે, સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું છે. જુઓ કેવો સંજોગ છે, 3જો અધ્યાયમાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે અને આજે આમાં પણ ભગવાનના પ્રાગટ્યનું જ વર્ણન છે. તો ત્યાં ગુરુને એવો અનુભવ થયો અને એ શબ્દ એમના મુખમાંથી નીકળ્યા કે ઓહો, બહુ અદ્ભુત સર્વગુણોપેત કાલ અત્યારે છે, જેમ સુખદેવજી કહી રહ્યા જે રીતે. અને અત્યારે કોઈ ભગવદ પ્રાગટ્ય કોઈ સ્થળે જરૂરથી થયું હોવું જોઈએ, કારણ કે ગ્રહ નક્ષત્ર બહુ એ પ્રકારે છે. એટલે કૃષ્ણદાસજીના હૃદયમાં કંઈક ચમકારો થયો. એટલે એ જ સમયે ગુરુની આજ્ઞા લઈને હવે એમને મનમાં તાલાવેલી લાગી અને ગુરુ વચન ઉપર એટલો બધો દ્રઢ વિશ્વાસ છે કે મારા ગુરુએ કીધું કે ભગવદ પ્રાગટ્ય થયું છે તો જરૂરથી થયું હોવું જોઈએ, મારા ગુરુ ખોટું બોલે નહીં. તો એટલા માટે જે છે એ પોતાના જે આ ભગવદ પ્રાગટ્ય ક્યાં થયું છે અને એના દર્શન માટે એ પછી પોતે પરિભ્રમણ કરવા માટે પોતે નીકળી ગયા. પછી એમને ગુરુના ઘરનો પણ ત્યાગ કર્યો અને પછી એ શોધવા લાગ્યા કે હું શોધી કાઢીશ કે ભગવદ પ્રાગટ્ય ક્યાં થયું છે ને કોનું થયું છે. એમને નથી સમય ખબર, નથી સ્થળ ખબર, કેવલ એક ગુરુ વચનમાં દ્રઢતા અને નિષ્ઠા છે અને વિશ્વાસ છે કે મારા ગુરુએ કીધું એટલે ભગવદ પ્રાગટ્ય થયું જ હોવું જોઈએ. અને પછી આપ એ શોધવા નીકળ્યા. તો એ રીતે જે છે કે એ રીતે શોધતા કોઈ એક સમય એવું આવ્યું કે જ્યારે કૃષ્ણદાસ મેઘન જે છે એ એક સમયે શ્રી મહાપ્રભુજીના દર્શન થાય છે. એક સમય એવો છે કે જ્યારે
શ્રી મહાપ્રભુજીની સન્મુખ આવે છે અને એ સમયે આપને અલૌકિક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના જે દર્શન થાય છે. અને ક્યાં દર્શન થાય છે એ પણ અહીંયા છે કે જ્યારે શ્રી મહાપ્રભુજીનો યજ્ઞોપવિત થઈ રહ્યો હતો, જ્યારે કાશીની અંદર યજ્ઞોપવિત 8 વર્ષની ઉંમરે શ્રી મહાપ્રભુજીને યજ્ઞોપવિત થઈ રહ્યો છે, એ સમયે કૃષ્ણદાસજી શ્રી મહાપ્રભુજીના દર્શન કરી રહ્યા છે અને એ દર્શન કરતા માત્રથી શ્રી કૃષ્ણદાસજીને અદ્ભુત અનુભવ થાય છે. સાક્ષાત ભગવાન જે કહેવાય કે પૂર્ણ પુરુષોત્તમ રૂપે અનુભવ થાય છે અને એ જ સમયથી પછી શ્રી મહાપ્રભુજીની જે સેવામાં જે છે એ કૃષ્ણદાસ મેઘન લાગી જાય છે અને ત્યારથી પછી ખવાસીમાં શ્રી મહાપ્રભુજીની ખવાસીમાં જે છે એ શ્રી કૃષ્ણદાસ મેઘન ત્યારથી શ્રી મહાપ્રભુજીને જે છે સન્મુખમાં આપ રહે છે, સેવામાં આપ રહે છે. તો આટલે સુધીનું આજે આપણે કૃષ્ણદાસજીના જે સ્વરૂપનું અને જે લીલાનું જે વર્ણન છે એ જે મૂળ વાર્તાજીમાં નથી, એ મારે લેવાનો આજે મનોરથ હતો. કારણ કે મૂળ વાર્તાજીની અંદર તો સીધા વાર્તા પ્રસંગ પ્રારંભ થઈ જશે, તો એ તો આપણે લઈશું જ. પણ આ જે કૃષ્ણદાસ મેઘનના પ્રાગટ્યનું અને આપ જે રીતે શરણે આયા એ રીતે જો કદાચ કોઈને ખબર ન હોય તો એનું પણ થોડું ચિંતન થઈ જાય. તો એ રીતે અહીંયા આજે આપણે લીધું છે. બરાબર. હજી આમાં એક વસ્તુ એ લેવાની છે કે કૃષ્ણદાસજી જે છે, કૃષ્ણદાસજીનું તો નિરંતર શ્રી મહાપ્રભુજીની સેવામાં આપ મગ્ન તો રહ્યા જ છે, પણ કૃષ્ણદાસજી લીલાની અંદર પણ જે છે આપનું સ્વરૂપ તો વાર્તાજીમાં આવશે જ કે વિશાખા સ્વરૂપ છે, પણ કૃષ્ણદાસજી દ્વારા પણ ઘણા બધા જીવો શરણે આવ્યા છે. મેં આખું લિસ્ટ બનાવ્યું છે. 6 થી 7 વૈષ્ણવો, 84 વૈષ્ણવની વાર્તાની અંદર જ એવા છે કે જે કૃષ્ણદાસજી દ્વારા મહાપ્રભુજીને શરણે આવ્યા છે. તો કેમ એવું થયું છે એનું ચિંતન આપણે સોમવારે કરીશું. આપણે એની અંદર પણ એક રહસ્ય છે, એ આપણે જરૂરથી ચિંતન કરીશું. પણ જ્યારે આપણે વાર્તાજી પ્રારંભ કરીશું ને ત્યારે આ વસ્તુ લઈશું. મને યાદ કરાવજો. તો કૃષ્ણદાસજી દ્વારા પણ ઘણા બધા જીવો શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા છે અને સન્મુખ થયા છે અને કૃષ્ણદાસજી દ્વારા જ જે છે એ પુષ્ટિ માર્ગની અંદર જે પ્રવેશ થયો છે. તો કૃષ્ણદાસજીનું આવું અદ્ભુત, એમની અંદર ઐશ્વર્ય ગુણ બિરાજે છે વિશેષ રૂપે. કયો બિરાજે છે? ઐશ્વર્ય ગુણ. ઐશ્વર્ય ગુણ એને કહેવાય કે ઈશ્વર જેવા ગુણો કરી જાણે, જે ભગવાન જેવા કાર્યો કરી જાણે એને કહેવાય ઐશ્વર્ય. જો આજે પણ 8 શ્લોકોથી સુખદેવજીએ ઐશ્વર્યનું જ વર્ણન કર્યું છે, મહાપ્રભુજી કહે છે. અને અહીંયા કૃષ્ણદાસજીની અંદર પણ જે છે ઐશ્વર્ય ગુણનું જ જે છે પ્રાધાન્યતા છે. મોટાઓએ બતાવી છે કે જેમ શ્રી દમલાજી ધર્મી સ્વરૂપ છે, એ રીતે કૃષ્ણદાસજીની અંદર મુખ્ય રૂપે ઐશ્વર્ય ગુણ બિરાજે છે. સમજ પડી? કારણ કે ઈશ્વર જેવા ગુણો કરી જાણે છે. કયા કયા એવા લીલાઓ છે એ તો વાર્તા પ્રસંગમાં આવશે જ. આપણે જોઈશું કે જુઓ આ ઐશ્વર્ય ગુણ, આ જો કે કૃષ્ણદાસજીના પ્રસંગમાં બધામાં જ ઐશ્વર્ય ગુણનું વર્ણન છે. 8 પ્રકારના ઐશ્વર્ય જોયા ને આજે મહાપ્રભુજીએ શું કીધું, અને તમે વાર્તાજી ખોલીને જોઈ લેજો. કૃષ્ણદાસજીની અંદર પણ 8 વાર્તા પ્રસંગ છે. કૃષ્ણદાસજીના વાર્તાજીની અંદર પણ 8 વાર્તા પ્રસંગ છે, કારણ કે ભગવાનની અંદર 8 ઐશ્વર્ય બિરાજે છે. એક એક પ્રસંગમાં એક એક ઐશ્વર્યનું વર્ણન કૃષ્ણદાસજીના વાર્તાજીમાં આવશે. બરાબર. તો આ બધી સંગતિઓ હોય ને ગૂઢ ભાવ, બધા ગૂઢ ભાવો છે કે કેમ 8 જ વાર્તા પ્રસંગો, કારણ કે કૃષ્ણદાસજીની અંદર ઐશ્વર્ય ગુણ છે અને ભગવાનની અંદર 8 પ્રકારના ઐશ્વર્યો વિદ્યમાન છે. જન્મના પણ 8 જ શ્લોક છે અને કૃષ્ણદાસજીના વાર્તાજીની અંદર પણ વાર્તા પ્રસંગ 8 છે. 8 ટોટલ વાર્તા પ્રસંગ છે. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે સોમવારથી 3જા અધ્યાય, મૂળ અધ્યાય પ્રારંભ કરીશું અને કૃષ્ણદાસજીની પણ મૂળ વાર્તાજીમાં પ્રવેશ કરીશું. તો આજે આપણે અહીંયા સત્સંગને વિરામ આપીએ છીએ. હવે આજે કોઈને કઈ પ્રશ્ન, શંકા કે કઈ ચર્ચા હોય તો જરૂરથી જણાય, નહીતર આપણે આશ્રયનું પદ લઈએ.